સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આંબાના ઝાડને ફળવા માટે આપણે જે કલ્ટારનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણે જાણીશું। નિયમિત ફળતી આંબાની જાતો જેવી કે કેસર છે, નીલમ છે, રાજાપુરી છે, વસી છે, બદામી છે, તોતાપુરી છે, શંકર જાતો વાવવાથી આવકની ખાતરી મળી રહે છે। નિયમિત ખાતર, પાણી, પાક સંરક્ષણ, વાડીમાં પૂરતો હવા ઉજાસ મળી રહે તે માટે જરૂરી છાટણી સારું પરિણામ આપશે। તે ઉપરાંત કલ્ટાર જેવા રસાયણનો પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ રસાયણનો ઉપયોગ ફક્ત તંદુરસ્ત ઝાડમાં જ કરવો। કલ્ટારમાં પેક્લોબ્યુટ્રોઝોલ નામનું સક્રિય તત્વ હોય છે, જે જિબ્રેલિક એસિડનું ઉત્પાદન અટકાવે છે, જેથી ઝાડની વનસ્પતિ વૃદ્ધિ અટકે છે અને આંબાને ઝાડને નિયમિત ફળવા તરફ વળે છે। અને 10 થી 30 વર્ષના પૂર્ણ વિકસિત ઝાડને 20 મિલી કલ્ટાર, 5 ગ્રામ સક્રિય તત્વ અને 10 થી 15 લીટર પાણીમાં મિશ્રણ કરી ઓગસ્ટ માસમાં પ્રથમ અઠવાડિયે એકવાર ઝાડની ફરતે જમીનમાં આપવું। ઝાડ થડની ફરતે 1 મીટરની ત્રિજ્યામાં 15 સેન્ટીમીટર ઊંડી નીક બનાવી તેને કલ્ટારનું મિશ્રણ રેડી નીક માટીથી બંધ કરવી। કલ્ટાર આપ્યા બાદ વરસાદ ન હોય તો એક પિયત આપવું। ઝાડ 10 વર્ષથી ઉપરના હોય અને એકદમ તંદુરસ્ત અને પૂરેપૂરો વિકાસ થઈ ગયેલો હોય અને જે ખાતરની આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરેલી હોય એવા જ ઝાડમાં આપણે કલ્ટારનો ઉપયોગ કરવો જોઈએ।